કેમ છો? મજામાં જશો. ફાઇનલી તમારું સ્વાગત છે અમારા નેક્સ્ટ ઓફ ચેનલમાં. હાલો ગાઈસ, અમે જઈએ છીએ ભોલેનાથના મંદિરે. હાલો ગાઈસ, અમારા ઘરની બાજુમાં એક હનુમાન દાદાનું મંદિર છે. ફાઇનલી હનુમાન દાદાનું અહીંયાથી બહારથી દર્શન કરી લેશું. ફાઇનલી કેમ કે ગાઈસ આ મંદિર હાલમાં બંધ છે. ફાઇનલી ગાઈસ, અમે પહોંચવા આવ્યા છીએ મંદિરની બાજુમાં જ. જોઈ શકો છો આ અમારો હાઈવે છે, આ હાઈવે રોડ છે. ફાઇનલી ગાઈસ જોઈ શકો, આ બીજું હનુમાન દાદાનું મંદિર છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો, ફાઇનલી અમે આવી ગયા છીએ ભોલેનાથના મંદિરે જ. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો, અમે જઈએ છીએ હવે દર્શન કરવા. ફાઇનલી જોઈ શકો છો હાઈવે, અને વાતાવરણ પણ બદલી ગયું છે ગાઈસ. જોઈ શકો છો તમે, વરસાદની સિઝન છે અને વરસાદ આવવાનું છે. વરસાદ આવવાની તૈયારી છે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો, હાલમાં પણ મંદિર બંધ જ છે, કારણ કે અમારા નસીબમાં નથી મંદિરે. કેમ કહું, ફાઇનલી અમે દોઢ બે વાગે મંદિરે આવી, એટલે મારા માટે બંધ છે. ના એમ તો ખુલ્લું છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા શંકરના મંદિરે. મંદિર છે ગાઈસ, અને હાઈવેના બાજુમાં જ છે. અને અહીંયા અમે અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ. અને અહીંયા કાંક હતું રાતના પ્રોગ્રામ, ત્યાં હોય તો અમે તો અમારે આર્મી શરૂ થાય અહીંયાથી આર્મી શરૂ થશે. તો અમારા સાહિલભાઈ છે. ભોલેનાથના મંદિરે ફાઇનલી અમે દર્શન કરી ले आशीष तू भी कर ले. ફાઇનલી જોઈ શકો છો કેવો લુક છે ગાઈસ. અહીંયા ભોલેનાથની સાંજના સ્થાપના થાય છે. સાંજના દિવસે પ્રસાદ પણ હોય છે અને સ્થાપના પણ હોય છે. અહીંયા ભોલેનાથની સ્થાપના થાય છે સાંજના. શ્રાવણ મહિનો ચાલે છે ગાઈસ. તમે બધા જાઓ ગાઈસ. આ વિડીયો